વડોદરામાં ભાજપના જ્વલંત વિજય બાદ હવે પ્રજાના પડતર પ્રશ્નો અને આક્રોશ સપાટી પર આવી રહ્યા છે। શહેરના વિકસિત ગણાતા સમા વિસ્તારમાં આવેલી રિધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે। વિશ્વામિત્રી નદીના તટ પર વસેલી આ વસાહતોમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને નદી કિનારે પ્રોટેક્શન વોલ ન હોવાથી રહીશો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અવાવરૂ જગ્યાઓને કારણે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો જામ્યો છે, જે સુરક્ષા સામે મોટો ખતરો છે। અનેક રજૂઆતો કરવામાં આવી, આમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા રહીશો હવે પૂછી રહ્યા છે કે શું આને જ સ્માર્ટ સિટીનો વિકાસ કહેવાય। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાનું સપનું જોતા સત્તાધીશો સામે હવે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો પડકાર આવી રહ્યો છે। સમા સાવલી રોડ ઉપર આવેલ સિદ્ધાલ બંગલો અને શ્રવણ ગ્રીન સોસાયટીના રહીશો આ દ્રશ્યોમાં જુઓ છે, પારાવાર ગંદકીને લઈને છેલ્લા કેટલાય સમયથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એ વિશ્વામિત્રી પ્રોજેક્ટ શહેરનો ખૂબ મહત્વનો પ્રોજેક્ટ કહી શકાય। એ પ્રોજેક્ટની બિલકુલ પાસે જ આ પ્રકારની ગંદકીના દ્રશ્યો એ ચોંકાવનારા દ્રશ્યો છે। ખાસ કરીને આ વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી સ્વચ્છતા અભિયાનની વાતોને ધ્યાનમાં રાખીને અવારનવાર તંત્રને રજૂઆત કરતા હોય છે, પરંતુ તંત્રના બહેરા કાને એ વાત પહોંચી નથી અને આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને અહીંયા ખૂબે મત આપીને લોકો જ્યારે ચૂંટતા હોય છે પ્રતિનિધિની, ત્યારે પ્રતિનિધિ દ્વારા અહીંયા જે રજૂઆતો છે રજૂઆત પરત્વે પણ ધ્યાન આપવામાં નથી આવતું, ત્યારે હવે નાગરિકો ત્રસ્ત થયા છે। આપણી સાથે એક નાગરિક છે સ્થાનિક ભટ્ટ સાહેબ, તેમની સાથે વાત કરીશું। દવે સાહેબ, શું કહીશો કે જે રીતે રજૂઆત કરવામાં આવી છે ઘણા સમયથી સમસ્યા યથાવત છે, સમાધાન થતું નથી? આજુબાજુની હોટલોમાંથી રાત્રે કચરા અહીંયા જ ઠાલવી દે છે, તે છતાં પબ્લિક જે સ્કૂલે છોકરાઓને મૂકવા આવે એ પણ અહીંયા કચરો નાખી અને આગળ વધી જાય છે। અહીંયા આગળ આ સેફટી વોલ વર્ષોથી તૂટી ગઈ છે, એને રિપેર કોઈ જ નથી કરાઈ રહ્યું। આ તમે જોઈ શકો છો, આ પ્રતિબંધિત ઝાડો છે જે અમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એનું પણ કોઈ પણ જાતનું થઈ નથી રહ્યું। અમે ઓછામાં ઓછી કેટલી વાર રજૂઆત કરી કે આને કપાવો, તો કે અમારું કોઈ આમાં લેવા દેવા નથી એમ કરીને અમને એ કરે। સ્ટ્રીટ લાઇટોમાં બી વારંવાર ફરિયાદ કરવી પડે છે, બરોબર। અને અહીંયા એટલી બધી સમસ્યાઓ છે, પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, તમે જુઓ તો અહીંયા આગળ એટલું પાણી ભરાઈ જાય અને પૂર આવે ત્યારે પછી કોઈ જોવા જ નથી આવતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં જ પછી આપણા વિસ્તારમાં નગરસેવકો વોટ લેવા પણ આવ્યા છે, શું રજૂઆત કરી હતી? તે લોકો કોઈ હૈયાધારણા આપી છે સમસ્યાનું સમાધાન થશે એને લઈને? અમારી ત્યાં એક જ વાર આયા અને કે હા કરીશું એમ કરીને જતા રહ્યા છે। આજ પછી હવે આ રજૂઆતોનું કોઈ નિકાલ નથી, આગળ શું સ્ટેન્ડ? આગળ હવે એ લોકો અહીંયા આવે તો કહી શકીએ, નહીં તો અમારે હવે એમને શોધવાના જ છે। જે દર ફેરી બને છે, મોદી સાહેબના હિસાબે વોટ આપીએ છીએ, વોટ આપ્યા પછી અમારે એમને શોધવાના જ છે। ચોક્કસથી જે રીતે સ્થાનિક રહીશ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, જે સમસ્યાઓ છે તેના સમાધાન માટે છેલ્લા કેટલાય સમયથી તેઓના પ્રયાસો યથકિંચિત રહ્યા છે, પરંતુ નગરસેવકો કે સત્તાધીશો દ્વારા તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે ક્યાંક ને ક્યાંક તેઓ બડાપો કાઢી રહ્યા છે। નરેન્દ્ર મોદીના નામ પર વોટ માંગનારા આ લોકો હવે આવનારા સમયમાં આ વિસ્તારના રહીશોની સમસ્યા જેમ બને એમ જલ્દી સોલ્વ કરે તે એમના હિતમાં રહેશે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।